નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં ખરું ને? આજે આપણે ધોરણ 9 આપણો જે વિષય છે સામાજિક વિજ્ઞાન, એ વિષયમાં આપણે ભૂગોળનું એક ચેપ્ટર છે શીખવાના છીએ. ગયા લેક્ચરમાં આપણે બંધારણનું જે 9મું ચેપ્ટર છે, મૂળભૂત હક, ફરજ અને રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે, એ ચેપ્ટર પૂર્ણ કર્યું. અને આજે ભૂગોળનું નવું ચેપ્ટર 13મું ચેપ્ટર છે ભારત, એમનું સ્થાન, ભૂસ્તરી રચના અને ભૂપૃષ્ઠ 1, એટલે કે એનો પહેલો વિભાગ છે. હવે આ જે ચેપ્ટર આપણે શીખવાના છે એની આ પહેલાં અગાઉ પણ આપણે એક વખત માહિતી મેળવી ગયા છે, એટલે કે રિવિઝન થાય છે આ ચેપ્ટરનું, એટલે થોડી ટૂંકમાં માહિતી આપણે મેળવીશું. બરાબર. હવે સૌપ્રથમ તો ભૂગોળ. ભૂગોળ એટલે શું? ભૂ એટલે જમીન સપાટી અને ગોળ એટલે આજુબાજુનું. તો ભૂગોળનો આપણે એવો અર્થ ઘટાવી શકીએ, ભૂગોળ એટલે આપણી આજુબાજુનું ચોતરફનું જે આવરણ છે, પડ છે, એને આપણે ભૂગોળ કહી શકીએ. અથવા તો આપણી આજુબાજુનું બધું જ વાતાવરણ, આવરણની અંદર બધા આવરણ આવી જાય છે. બરાબર. મુખ્ય કેટલા આવરણ છે તમને બધાને ખબર જ હશે. 4 આવરણ છે: જલાવરણ, જીવાવરણ, વાતાવરણ અને મૃદાવરણ. તો આપણી આજુબાજુનું જે આવરણ છે, ચોતરફનું જે આવરણ છે, એને આપણે ભૂગોળ કહીશું. ભૂગોળની અંદર કેવી કેવી બાબતનો સમાવેશ થાય છે? તો કે ભૂગોળની અંદર જે આપણને ખનિજ સંપત્તિ પ્રાપ્ત થાય છે એમનો સમાવેશ કરી શકાય. અશ્મિભૂત ખડકો, આગ્નેય ખડકો, જમીનના પ્રકાર છે, વિવિધ ખનિજો જે પ્રાપ્ત થાય છે, ખનિજ તેલ પ્રાપ્ત થાય છે, જેને આપણે પેટ્રોલિયમ પેદાશ પણ કહી શકીએ. પછી આપણા પાડોશી દેશ ક્યાં ક્યાં છે, પાડોશી રાજ્ય કયું છે, એ બધી વિગતનો સમાવેશ છે ભૂગોળની અંદર થાય છે. એટલે જ કહી શકાય કે ભૂગોળ એટલે આપણી આજુબાજુનું આવરણ. હવે આપણે અહીંયા જે વાત કરવાની છે, વૈશ્વિક ભૂગોળની વાત નથી કરતા, પરંતુ ભારતની ભૂગોળની વાત કરીએ છીએ. એટલે કે વિશ્વની અંદર ભારતનું સ્થાન કઈ જગ્યાએ આવેલું છે. તો અહીંયા ચિત્રની અંદર તમને પાઠ્યપુસ્તકનું ચિત્ર મૂકેલું છે, જેની અંદર તમે જોઈ શકો છો કે પૃથ્વીનો જે ગોળો છે એમનું ચિત્ર મૂકેલું છે. પછી એની અંદર જે વાદળી રંગ દેખાય છે એ છે જમીનનો ભાગ, એ છે જળ સપાટી, અને એમાં વચ્ચે જે જમીન ભાગ ઉપસેલા દેખાય છે, અથવા તો જે અલગ અલગ કલરના ભાગ દેખાય છે, જેમ કે બ્લુ કલર જેવો ભાગ છે, પેરોટ કલર છે, રેડ કલર છે, ઓરેન્જ કલર છે, ગ્રીન કલર છે, વ્હાઇટ કલર છે, પિંક કલર છે, યલો કલર છે. તો આ બધા જે કલરના ભાગ જે આખા ગોળામાં કંઈક અલગ છે એવું બતાવવા માગે છે. તો એ જે અલગ કલરથી દર્શાવેલા ભાગ છે એ શું છે? તો કે એ જમીનનો ભાગ છે. એટલે કે દરિયાનું અથવા તો જળ સપાટી જે બધી કહીએ છીએ આપણે, એ જળ સપાટીમાં વચ્ચે વચ્ચે આવા જે ઉપસેલા ભાગ છે એને આપણે ભૂમિખંડ કહીએ છીએ. શું કહીએ છીએ? ભૂમિખંડ. અને આવા ભૂમિખંડ કેટલા છે? તો કે 7 ભૂમિખંડ આવેલા છે. જો તમે કાઉન્ટ કરો, 7 દેખાશે તમને. એના અલગ અલગ નામ પણ આપેલા છે: ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. તો આ 7 છે એ શું છે? એ 7 ખંડ છે. બરાબર. આખી આપણે પૃથ્વી લઈએ તો એની અંદર જળ સપાટી અને જમીન સપાટી. જમીન સપાટી છે એના પર જીવંત આવરણ છે, અસ્તિત્વમાં છે. બરાબર. તો આ રીતે જે આ 7 ભાગ ઉપસેલા છે, ભૂમિભાગ ઉપસેલા છે, જેને આપણે ખંડ તરીકે ઓળખીએ છીએ. તો આ જે 7 ખંડ છે એમાં આપણો ભારત દેશનું સ્થાન કયું છે? તો કે આપણો ભારત દેશ છે એશિયા ખંડમાં આવેલો છે. જે ગ્રીન કલર તમને દેખાય છે એમાં જો વ્હાઇટ કલરમાં ભારત દેશને બતાવેલો છે. તો એશિયા ખંડ છે એની અંદર ભારતનું સ્થાન છે, એટલે કે આપણો ભારત દેશ છે એશિયા ખંડમાં આવેલો છે. બરાબર. એ બધી વાત કરતાં પહેલાં આપણે સામાન્ય ભૂગોળ જાણી લઈએ કે ભૂગોળથી પરિચિત થવા માટે આપણી પાસે એક તો નકશા વાંચન કૌશલ્ય હોવું આવશ્યક છે, કે નકશાને વાંચતા આવડતો હોવો જોઈએ. એટલે શું? નકશા પર જે નામ લખેલા છે, માની લો કે આ જે પૃથ્વીનો ગોળો છે એ પણ એક પ્રકારનો નકશો જ છે અત્યારે. તો એની અંદર લખેલ છે ઉત્તર પેસિફિક મહાસાગર, દક્ષિણ પેસિફિક મહાસાગર, દક્ષિણ એન્ટાર્કટિકા મહાસાગર,
ઉત્તર એન્ટાર્કટિક મહાસાગર, બરાબર. તો એ વાંચનનું કૌશલ્ય આપણે વિકસાવવાનું છે તો કે ના, પૃથ્વીનો જે ગોળો છે અથવા તો વિવિધ જે નકશાઓ છે, નકશાની અંદર જે માહિતી આપેલી છે, માહિતી કેવી રીતે દર્શાવેલી છે, એ શું આપણને સૂચન કરે છે, એ વાંચનનું કૌશલ્ય આપણે વિકસાવવાનું છે. જેમ કે આ હમણાં જ આપણે જોયું કે આછો વાદળી રંગ જે આપણને દેખાય છે આ પૃથ્વીના ગોળામાં નકશા પર, એ છે જળ વિભાગ બતાવે છે, પાણી સપાટી બતાવે છે. જ્યારે અલગ અલગ 7 કલરથી ભાગ બતાવેલા છે તો એ છે જમીન સપાટી દર્શાવે છે. એટલે કે જે પૃથ્વી ઉપર જે આ ખંડ છે, 7 ભૂમિભાગ ઉપસેલા છે, જેને આપણે ખંડ તરીકે ઓળખીએ છીએ, એનું નિર્દેશ કરે છે. પછી જુઓ તમે એ ગોળાનું ફરતી સાઈડ જુઓ તો નાના નાના અંક લખેલા છે. અહીંયા ચિત્રમાં તમને વ્યવસ્થિત ન દેખાતું હોય તો તમે જ્યારે આ વિડીયો જોતા હો ત્યારે તમારી ટેક્સ્ટબુક તમારી પાસે તમે ઓપન રાખી શકો છો અને ટેક્સ્ટબુકમાં આ માહિતી છે જોઈ શકો છો. તો એ શું છે જુઓ, અંક લખેલા છે. પછી આ જે પૃથ્વીનો ગોળો છે એના પર ઊભી રેખાઓ દોરેલી છે, આડી રેખાઓ પણ દોરેલી છે. પછી એક ઊભી તૂટક રેખા છે, એક આડી તૂટક રેખા છે. તો આ બધું શું દર્શાવે છે એ કૌશલ્ય આપણે કેળવવાનું છે અને એને કહેવાય છે નકશા વાંચન કૌશલ્ય, બરાબર. તો અહીંયા આપણે આજે વાત કરવાની છે ભારતની જે ભૂગોળ છે, ભારતનું જે સ્થાન છે, એમની જે ભૂસ્તરી રચના છે, એમનું જે ભૂપૃષ્ઠ છે એની. પણ એ પહેલાં આપણે આખી સામાન્ય ભૂગોળની વાત કરી લઈએ. તો કે પૃથ્વીના ગોળા ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં. તો ઉપરનો ભાગ જે છે, એક તો પૃથ્વી કેવી છે તો આપણે તરત એમ કહીશું પૃથ્વી ગોળ છે, પણ હકીકતમાં પૃથ્વી ગોળ નથી, પણ પૃથ્વી કેવી છે, ચપટો આકાર ધરાવે છે. ઉપરની તરફ અને નીચેની તરફ, એટલે કે ઉત્તર ભાગમાં અને દક્ષિણ ભાગમાં એ સેજ ચપટી છે, એટલે કે સેજ ત્યાંથી એમનો ભાગ સાંકડો થાય છે અને વચ્ચેથી ફૂલેલી છે. એટલે કે પૃથ્વીનો ગોળો છે એ નારંગી આકારનો છે, પૃથ્વી નારંગી આકારની છે એવું આપણે કહી શકીએ. તો એમાં ઉપરનો જે ભાગ છે જેને આપણે ઉત્તર ધ્રુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ અને નીચેનો જે ભાગ છે એને આપણે દક્ષિણ ધ્રુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ. ઉપરનો જે ભાગ છે ઉત્તર ધ્રુવવૃત્ત, તેને આર્કટિક વૃત્ત તરીકે પણ ઓળખાય છે અને નીચેનો જે ભાગ છે દક્ષિણ ધ્રુવવૃત્ત, એને એન્ટાર્કટિકા વૃત્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે બરાબર મધ્યમાંથી જુઓ એક તૂટક રેખા પસાર થાય છે. એ રેખા કઈ છે તો કે એ GMT રેખા છે, જેને ગ્રીનિચ રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. પછી હવે એ જોવાનું છે કે એક આડી એવી રીતે રેખા પસાર થઈ, એક ઊભી એવી રીતે રેખા પસાર થઈ. તો આડી અને ઊભી રેખા પસાર થવાથી પૃથ્વીનો જે ગોળો છે 4 વિભાગમાં વિભાજિત થઈ જાય છે. ઉપરનો આડી જે લાઈન છે એ આડી લાઈન દ્વારા ઉપરનો જે ભાગ છે એને ઉત્તર ધ્રુવવૃત્ત કહીશું. આ જે તૂટક રેખા દેખાય છે એનાથી ઉપરનો ભાગ એ ઉત્તર ધ્રુવવૃત્ત છે અને એ તૂટક રેખાથી નીચેનો જે ભાગ છે એને દક્ષિણ ધ્રુવવૃત્ત તરીકે ઓળખાય છે. પછી ઊભી જે રેખા તૂટક રેખા છે ત્યાંથી જુઓ તો પણ પૃથ્વીના ગોળાના 2 ભાગ પડે છે. તો એક જે ભાગ છે એને પૂર્વ ભાગ અને બીજો જે ભાગ છે એને પશ્ચિમ ભાગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે પૃથ્વીના ગોળાના 4 વિભાગ થાય છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, જે આપણે 4 દિશાઓ કહીએ છીએ, ઉત્તર દિશા, દક્ષિણ દિશા, પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા. પછી એવી જ રીતે 4 ખૂણાઓ આવેલા છે. ક્યાં 4 ખૂણાઓ આવેલા છે? નૈઋત્ય, ઈશાન, અગ્નિ અને વાયવ્ય, 4 ખૂણાઓ આવેલા છે. તો 4 દિશાઓનું આપણી પાસે નોલેજ હોવું જોઈએ, 4 ખૂણાઓનું નોલેજ હોવું જોઈએ અને એના આધારે આ જે 7 ખંડ છે એ 7 ખંડમાં આપણો દેશ કઈ જગ્યાએ છે અને કઈ બાજુથી કયો એમનો પાડોશી દેશ થાય છે, એ બધી માહિતી છે આપણે જોવાની છે, બરાબર. બીજું જે આડી રેખાઓ છે એ બધી અક્ષાંશ વૃત્ત કહેવાય છે અને ઊભી જે બધી રેખાઓ દોરેલી છે એને રેખાંશ વૃત્ત કહેવાય છે. તો અક્ષાંશ વૃત્તની ડેફિનેશન આપવી હોય તો કઈ રીતે આપી શકીએ? તો પૃથ્વી સપાટી પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ જેની કુલ સંખ્યા 181 છે, જેને આપણે એક
અક્ષાંશ વૃત્ત તરીકે ઓળખીએ છીએ. બરાબર. આડી રેખાઓ, જે કાલ્પનિક રેખાઓ છે, આડી અને ઊભી રેખાઓ જે બનાવેલી છે, બધી રેખાઓ છે હકીકતમાં પૃથ્વી ઉપર છે નહીં, પરંતુ એ કાલ્પનિક રેખાઓ છે. કાલ્પનિક રેખા એટલે શું? તો કે આપણે વ્યવસ્થિત માપ સાઇઝ છે કાઢી શકીએ અને વ્યવસ્થિત એનું જે તે દેશનું સ્થાન ગોતી શકીએ, એના માટેથી આપણે આવી રેખાઓ છે ડ્રો કરેલી છે પૃથ્વીના ગોળા ઉપર, જેને કાલ્પનિક રેખાઓ કહેવાય છે. તો અક્ષાંશ વૃત્ત એ આડી રેખાઓ છે, રેખાંશ વૃત્ત એ પૃથ્વી સપાટી પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ એટલે રેખાંશ વૃત્ત, અને એની કુલ સંખ્યા 360 છે. હવે સૂર્યમાંથી મળતું જે તાપમાન અને પ્રકાશ છે એ વધતા ઓછા પ્રમાણમાં છે, એટલે કે સૂર્ય પાસેથી જે ગરમી છે એ પહોંચે છે પૃથ્વી સુધી, તો એનું તાપમાન છે આખી પૃથ્વી સપાટી પર એક સરખું નથી, વધતા ઓછા અંશમાં છે. એટલે કે કોઈ જગ્યાએ તાપમાન છે વધારે છે, કોઈ જગ્યાએ તાપમાન છે ઓછું છે, અને એના આધારે પૃથ્વી સપાટી ઉપર 3 ભાગ પાડેલા છે. જો 4 ભાગ તો ખરા જ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. બરાબર. એ સિવાય પણ 3 ભાગ પાડેલા છે, જેમ કે ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. તો ઉષ્ણકટિબંધ એટલે કયો કટિબંધ? તો ઉષ્ણકટિબંધ એટલે કે સૂર્યના કિરણો પૃથ્વી સપાટી પર જ્યાં સીધા પડે છે, જ્યાં તાપમાન છે ઊંચું રહે છે, એ જે પટ્ટો છે એ ઉષ્ણકટિબંધ છે. પછી આવે છે સમશીતોષ્ણ કટિબંધ, કે જ્યાં 3 ઋતુનો અનુભવ થાય છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. એટલે કે 3 ઋતુ છે સરખી અનુભવાય છે, એટલે કે વાતાવરણ છે એકંદરે સમ રહે છે. તો એ જે પટ્ટો છે એ સમશીતોષ્ણ કટિબંધ. પછી આવે છે શીત કટિબંધ, જે આપણે પૃથ્વીના ગોળામાં ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત જે આપણે કહીએ છીએ, કે જ્યાં સૂર્યના કિરણો એકદમ ત્રાંસા પડે છે, અને એ જે ભાગ છે, એ જે પટ્ટો છે આવે છે શીત કટિબંધમાં. તો એવી રીતે પૃથ્વીનો ઉત્તર તરફનો ભાગ, પૃથ્વીનો જે ગોળો છે એમાં વચ્ચેની જે રેખા છે ત્યાંથી ઉપર તરફ એટલે કે ઉત્તર તરફ જઈએ તો ત્યાં 3 આવી રીતે પટ્ટા છે. બરાબર. મિડલનો જે પટ્ટો છે એને તો આપણે ઉષ્ણકટિબંધ કહીએ છીએ. પછી એની ઉપરનો પટ્ટો આવે છે સમશીતોષ્ણ કટિબંધ, એની ઉપરનો પટ્ટો આવે છે શીત કટિબંધ. એવી જ રીતે દક્ષિણ ભાગમાં જતા સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ આવશે. બરાબર. તો ઉષ્ણકટિબંધ એટલે શું? કર્કવૃત્તથી મકરવૃત્ત સુધીનો વિસ્તાર જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે અને તેથી ગરમીનું પ્રમાણ ત્યાં વધારે હોય છે. તો જ્યાં ગરમીનું પ્રમાણ વધારે છે એ વિસ્તાર એટલે ઉષ્ણકટિબંધ. બરાબર. કર્કવૃત્તથી મકરવૃત્ત તરફ જતા. પછી આવે છે સમશીતોષ્ણ કટિબંધ. તો સમશીતોષ્ણ કટિબંધ એટલે શું? સૂર્યના કિરણો જ્યાં થોડા ત્રાંસા પડે છે અને એના લીધેથી ઠંડી ગરમીનું પ્રમાણ છે એ સમ રહે છે, એકંદરે આબોહવા સમ રહે છે. તો એવો જે વિસ્તાર છે એને કહીશું આપણે સમશીતોષ્ણ કટિબંધ. અને પછી આવે છે શીત કટિબંધ, કે જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા ઉપરાંત લંબ પડતા હોવાથી ઠંડીનું પ્રમાણ વધુ હોય છે, અને તે વિસ્તાર એટલે શીત કટિબંધ. બરાબર. તો આ રીતે આપણને 3 વિભાગમાં જે વેચેલું છે, ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ, એ વિભાગ પણ સમજી લીધા. પછી આવે છે પૃથ્વીની ગતિ. આપણે એમ કહીએ છીએ કે પૃથ્વી છે એ ગોળ છે અને પોતાના સ્થાન પર પણ ફરે છે, અને પોતાના સ્થાન પર ફરતા ફરતા સૂર્યના ફરતે પણ એક ચક્ર પૂરું કરે છે. તો આ જે પૃથ્વીની ગતિ છે, તો પોતાના સ્થાન પર ફરવું અને પોતાના સ્થાન પર ફરતા ફરતા સૂર્ય છે એને ફરતું એક ચક્કર લગાવવું. તો એ જે બંને ગતિ છે એને શું કહેવાય છે? તો એના માટે પરિભ્રમણ અને પરિક્રમણ શબ્દ વપરાય છે. તો હવે આપણે એ જોઈએ કે પરિભ્રમણ એટલે શું? તો પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર એક ચક્ર પૂરું કરે છે, તેને પરિભ્રમણ કહેવાય છે. કાલ્પનિક ધરી પર એટલે કે પોતે જે જગ્યાએ છે ત્યાં જ ઊભા રહીને એક ચક્કર પૂરું કરે છે. જેમ કે તમે કોઈ જગ્યાએ ઊભા રહી જાઓ, પછી એ જ જગ્યા પર એક રાઉન્ડ પૂરું કરો, તો તમે એક રાઉન્ડ પૂરું કરી લેશો ને એટલે તમે જે જગ્યાએ ઊભા હશો ત્યાંથી સેજ તમે ખસી ગયા હશો. બરાબર. એ નોંધ કરવાની છે. તો પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર એક ચક્ર પૂરું કરે છે, તેને આપણે પરિભ્રમણ કહીએ છીએ. અને આ ચક્ર પૂરું કરવા માટે પૃથ્વીને 24 કલાકનો સમય લાગે છે.
અને જેને આપણે પૃથ્વીની દૈનિક ગતિ તરીકે ઓળખીએ છીએ. પછી આવે છે પરિક્રમણ. પરિક્રમણ એટલે શું? તો કે પૃથ્વીને સૂર્ય ફરતે એક ચક્ર પૂરું કરવા માટે 365 દિવસનો સમય લાગે છે. તેને પૃથ્વીની વાર્ષિક ગતિ અથવા તો પરિક્રમણ કહેવાય છે. તો પરિભ્રમણ અને પરિક્રમણમાં આ તફાવત છે. પરિભ્રમણ એટલે પોતાની ધરી પર એક ચક્ર પૂરું કરવું અને પરિક્રમણ એટલે પોતાની ધરી પર ફરતા 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 સૂર્યને ફરતે એક ચક્ર પૂરું કરવું. તો ખ્યાલ આવી ગયો પરિભ્રમણ એટલે શું અને પરિક્રમણ એટલે શું. હવે આપણે જોવાનું છે ભારતનું સ્થાન, ભૂસ્તરી રચના અને ભૂપૃષ્ઠ, જેનો ભાગ 1. હવે આપણને બધાને ખબર છે કે આપણો ભારત દેશ એક વિશાળ દેશ છે અને ભારતીય જે સંસ્કૃતિ છે પ્રાચીનતમ સંસ્કૃતિ છે અને ઘણી બધી જે અન્ય પ્રજાઓ છે, વિદેશી પ્રજાઓ છે, સમયાંતરે ભારતમાં આવી અને ભારત પર શાસન કરેલું છે. અલગ અલગ પ્રજાઓ છે ભારતની અંદર આવી તો સ્વાભાવિક છે કે સાથે સાથે પોતાની સંસ્કૃતિને પણ લાવી છે. જે પ્રજાઓ ભારતની અંદર આવતી ગઈ, કોઈ વેપાર કરવા માટે આવ્યું અને પછી વેપાર કરતાં કરતાં શાસન કર્યું. કોઈ આપણી જે આર્થિક સમૃદ્ધિ હતી એ સમૃદ્ધિ છે એનાથી આકર્ષાઈને ભારતની અંદર આવ્યા અને અમુક પ્રજાઓ છે ભારતની અંદર સ્થાયી થઈ ગઈ અને અમુક પ્રજાઓ છે ભારતમાંથી પરત પાછી ફરી. ટૂંકમાં આ જે વિદેશી પ્રજાઓ છે ભારતની અંદર આવી તો પોતાની સંસ્કૃતિ છે એ પણ ભારતની અંદર છોડતી ગઈ છે, મૂકતી ગઈ છે અને એને લીધેથી જ આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એના માટે એમ પણ કહી શકાય કે વિવિધતાને ભરેલી છે. એટલે કે ભારતીય સંસ્કૃતિ છે પ્રાચીનતમ છે, ખૂબ જૂની સંસ્કૃતિ છે અને વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. કે આપણે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ભારતનું સ્થાન કેટલામું છે? તો કે સૌપ્રથમ સ્થાન છે ચીનનું આવે છે અને પછી વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમ પર છે ભારત દેશ છે. તો આપણે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વમાં લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. એટલે કે ભારતની અંદર જે શાસન પ્રણાલી છે કેવી છે? લોકશાહી શાસન પ્રણાલી છે, જે આપણે બંધારણની અંદર શીખી ગયા. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી જે ભાવના છે, એટલે કે અન્ય પ્રજાને પોતાનામાં સમાવી લેવાની જે ભાવના છે અને એના લીધેથી જ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને એ તરછોડી નથી, પણ એમના જે સારા સારા પાસા છે એ બધા પાસાને પોતાની અંદર સમાવી લીધા છે. આપણે બંધારણમાં જોયું હતું કે ભારતનું બંધારણ છે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. શું કામ? તો કે આપણું જ્યારે બંધારણની રચના થતી હતી ત્યારે વિશ્વના જે દેશ છે એ દેશનું જે બંધારણ છે એ બધા બંધારણનો આપણે અભ્યાસ કરેલો. જે સારા સારા આપણને એવું લાગ્યું કે આ દેશના બંધારણનો અભ્યાસ કરવા જેવો છે તો એ દેશના બંધારણનો આપણે અભ્યાસ કર્યો અને એમાંથી જે આપણને સારું લાગ્યું એ બધું આપણા બંધારણમાં સમાવેશ કર્યો અને એના લીધેથી આપણું જે બંધારણ છે વિશ્વનું સૌથી મોટું બંધારણ બની ગયું અને લેખિત સ્વરૂપમાં છે. એટલે કે ભારતની અંદર જે આ વિવિધ પ્રજાઓ આવી છે બધી પ્રજાઓને ભારતના લોકોએ સ્વીકારી છે, આવકારી છે. પરિણામે વિવિધ સંસ્કૃતિઓનો બનેલો દેશ છે એમ પણ કહી શકાય. ખુલ્લા મને બધાને આવકાર્યા છે, કોઈની સંસ્કૃતિને ના જ નથી પાડી, કારણ કે એનાથી જ આપણને ઘણું બધું શીખવા પણ મળ્યું છે. આમ સર્વધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે અને તેથી જ તો ભારતમાં સંસ્કૃતિનો સમન્વય થયો છે એમ આપણે કહી શકીએ. હવે આપણે જોવાનું છે કે ભારતનું કદ અને એમનો વિસ્તાર. ભારતનું કદ કેટલું છે? તો કે ભારત છે એ સૌપ્રથમ ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બરાબર, ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. બરાબર મિડલમાં જે તૂટક રેખા છે, પછી એનાથી ઉપરનો એક ભાગ અને એક ભાગ નીચેનો એ તમે જુઓ એટલે એ પટ્ટો છે વિષુવવૃત્તિ ભાગ છે અથવા તો ઉષ્ણકટિબંધ જેને કહી શકીએ, ઉષ્ણકટિબંધનો પટ્ટો છે. હવે એ જે તૂટક રેખા છે એનાથી ઉપર એશિયા ખંડ જે ગ્રીન કલરમાં દેખાય છે અને એમાં એશિયા ખંડને આપણે જોઈએ તો એનો દક્ષિણતમ ભાગ છે એ ભારત દેશ છે. એટલે આપણું ભારત દેશનું સ્થાન શું થાય? તો કે એશિયા ખંડના દક્ષિણી ભાગમાં વિસ્તરેલો દેશ છે.
બરાબર. આપણો ભારત દેશ છે એ એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે અને ભારતના મુખ્ય ભૂમિખંડનો જે વ્યાપ એટલે કે ભારતનો એ જેટલો આપણે જમીન સીમા કહી શકીએ એ વ્યાપ કેટલો છે ઉત્તરથી દક્ષિણ તરફ જતા અને પૂર્વથી પશ્ચિમ તરફ જતા, તો કે એમનો વ્યાપ છે 8.4 અંશથી લઈ અને 37.6 અંશ એ એમનું સ્થાન છે. એ ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલો છે. 8.4થી 37.6. જો આપણે અહીંયા અક્ષાંશ અને રેખાંશ પ્રમાણે માપ જોશું ને તો અલગ અલગ પ્રકાશનમાં આપણને અલગ અલગ માહિતી મળશે. કોઈ જગ્યાએ 8થી લઈને 37 અંશ ઉત્તર અક્ષાંશ આપેલું હશે, કોઈમાં 8.4થી 37.6 અંશ ઉત્તર અક્ષાંશ હશે, કોઈમાં વળી પાછું 8.40નો આંકડો આપેલો હશે. એટલે પોઈન્ટ પછીના જે આંકડા છે એનું ખાસ મહત્ત્વ હોતું નથી, પરંતુ આપણે અહીંયા પાઠ્યપુસ્તકની અંદર જે આપણને આંકડા આપેલા છે એને જ ફોલો કરીશું. એટલે કે પાઠ્યપુસ્તકની અંદર જે આંક આપેલા છે એ છે 8.4 અંશથી 37.6 અંશ ઉત્તર અક્ષાંશ અને જે દેશને 2 ભાગમાં વિભાજિત કરે છે તેનો ઉત્તર ભાગ છે વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. એટલે કે ઉત્તરનો જે ભાગ છે ભારતમાં પણ જો ઉત્તર ભાગ, દક્ષિણ ભાગ, પૂર્વ ભાગ, પશ્ચિમ ભાગ એવી રીતે 4 ભાગ પડે. બધું તમે કોઈ પણ વિશ્વના કોઈ પણ દેશ લેશો તો આ 4 ભાગ તો પડશે જ. પૃથ્વીના 4 ભાગ છે મતલબ દરેક દેશના પણ 4 ભાગ છે. પૃથ્વીને 4 ખૂણા છે મતલબ દરેક દેશને પણ 4 ખૂણા છે. બરાબર. દરેક ખંડને પણ 4 દિશાઓ છે, દરેક ખંડને પણ 4 ખૂણાઓ છે. તો એમાં ભારતનું સ્થાન તો કે આ જે અક્ષાંશ આપેલા છે એનાથી ભારત છે 2 વિભાગમાં વિભાજિત થઈ જાય છે, જેમાં પૂર્વથી પશ્ચિમ સુધી એ વધારે વિસ્તરેલો છે. બરાબર. એટલે એમ કહી શકીએ કે એની પહોળાઈ છે વધારે છે, એવું આપણે એમ કેવું હોય તો કહી શકીએ. ક્યાં? તો કે ઉત્તર ભાગમાં. બરાબર. પૂર્વથી ઉત્તર ભાગમાં વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણી આવેલ છે. અહીંયા શું આવેલું છે તો કે હિમાલયની જે પર્વત શ્રેણી છે એ પર્વત શ્રેણી પણ આવેલી છે. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, ઝૂમ કરીને જુઓ તમે. ઉત્તરનો જે ભાગ છે એમાં હિમાલયની પર્વત શ્રેણી આવેલી છે. એટલે કે હિમાલય છે એ ક્યાં આવેલો છે તો કે ભારતના ઉત્તર ભાગમાં છે હિમાલય આવેલો છે. કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણાકાર ધરાવે છે. જો ભારતને સરખા 2 વિભાગમાં વિભાજિત કરે છે કોણ તો કે કર્કવૃત. કર્કવૃત છે એક્ઝેક્ટ ભારતની મધ્યમાંથી પસાર થાય છે અને જે ભારતને 2 વિભાગમાં વિભાજિત કરે છે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. તો દક્ષિણ ભારતનો જે ભાગ છે એ કેવો છે તો કે એ ત્રિજ્યાકાર છે, ત્રિકોણાકાર ભાગ છે. કેવો ભાગ છે? ત્રિકોણાકાર ભાગ છે. એટલે કે ભારતમાં જેમ નીચેની તરફ આવીએ છીએ એમ એનો ભાગ છે સાંકડો થતો જાય છે. જેમ ઉત્તરમાં જઈએ તો પૂર્વથી પશ્ચિમે ફેલાતો જાય છે, પણ જેમ નીચે આવીએ દક્ષિણ ભાગમાં એમ એનો ભાગ છે સાંકડો થતો જાય છે, એટલે કે સંકોચાતો જાય છે. એટલે કે ત્રિકોણાકાર ધરાવે છે દક્ષિણ ભાગ છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનનો સમાવેશ થાય છે. આ જે ભાગ છે એને કેવો ભાગ કહેવાય છે? દ્વીપકલ્પી ભાગ કહેવાય છે. ભારતનો જે આ દક્ષિણ ભાગ છે, દક્ષિણ ભારત જેને કહીએ છીએ, એને 3 બાજુથી દરિયા કિનારો છે પ્રાપ્ત થયો જ છે. એક બાજુ પૂર્વમાં બંગાળાની ખાડી છે, પશ્ચિમમાં અરબ મહાસાગર છે અને દક્ષિણમાં હિન્દ મહાસાગર છે. અને વચ્ચે આ ભૂમિભાગ છે ઉપસેલો છે, એટલે એને દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ પણ કહેવાય છે. બરાબર. ભારત દેશના અક્ષાંશી અને રેખાંશી વ્યાપ બંને લગભગ સરખા અર્થાત 30 અંશ છે. અક્ષાંશ પણ કેટલા છે? 30 છે અને રેખાંશ પણ 30 છે. પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી આપણે જઈએ એટલે કે ઉત્તરથી દક્ષિણ જઈએ તો એની લંબાઈ છે 3214 કિલોમીટર છે. અને આપણે પછી પશ્ચિમેથી એટલે કે ગુજરાતથી શરૂ કરીએ અને પૂર્વમાં જે અરુણાચલ પ્રદેશ છે, અરુણાચલ પ્રદેશ સુધીનો જે વિસ્તાર છે 2933 કિલોમીટરનો છે. એટલે કે રેખાંશી તફાવત છે એમ જોવા મળે છે આપણને. કેવી રીતે? તો કે કિલોમીટરની દ્રષ્ટિએ. પણ આમ જોઈએ તો રેખાંશ અને અક્ષાંશ છે 30-30 છે, એમ સરખું છે. પણ કિલોમીટરની દ્રષ્ટિએ ઉત્તર દક્ષિણ લંબાઈ છે એમની વધારે છે, પૂર્વ પશ્ચિમ પહોળાઈ છે
ઓછી છે એમ આપણે કહી શકીએ. બરાબર. તો આ રીતે આપણે જોઈએ તો રેખાંશી તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત જોવા મળે છે. જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે, જે 5 રાજ્યમાંથી પસાર થાય છે, જે તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય છે માનવામાં આવે છે. એટલે કે પ્રમાણ સમય શેના પરથી નક્કી થાય છે ભારતમાં? તો કે 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે, એના પરથી ભારતનો પ્રમાણ સમય માપ છે એ નક્કી કરવામાં આવ્યું છે. પ્રમાણ સમય છે નક્કી કરવામાં આવ્યો છે. બરાબર. અને જે 5 રાજ્ય પરથી પસાર થાય છે. આજનો જે આપણો લેક્ચર છે એ લેક્ચરમાં આપણે એટલે સુધી માહિતી રાખીશું, અને આવતો જે લેક્ચર છે એમાં ભારતનું કદ અને વિસ્તાર, સ્થાન, કદ, વિસ્તાર એના પર એક નજર કરી અને આગળના ટોપિક પર જશું. આજે આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ.